હવે મનની અંદર એની એ રજથી આંખે ચોખ્ખી થશે ને એની એ રજ છે જેના વડે મન પણ શુદ્ધ થઈ જશે. બસ એ રજનું સેવન કરતા રહો. અર્થ એ છે ગુરુના ચરણનું સેવન કરતા રહો. હજી ઝૂમ ઇન કરવું હોય તો ગુરુના આચરણનું સેવન કરતા રહો. ચરણનું સેવન તો ક્યારેક જ મળે, આચરણનું સેવન બહુ મહત્વનું છે. જે ગુરુના આચરણનું સેવન કરશે, તમે ગમે ત્યાં, પૂજ્ય મોરારી બાપુ પાસેથી એક બહુ સરસ વાત સાંભળી હતી. એમણે કહ્યું કે કોઈ ડૉક્ટરે મને એવો કાગળ લખ્યો કે હું બધી કથાઓમાં તો નથી આવી શકતો ને એમ ટીવી ઉપર મારાથી બધી કથાઓ સંભળાતી નથી, પણ હું આપને ગુરુ માનું છું એટલે હું મનથી તમારી આજુબાજુ રહું છું. તે દિવસે વ્યાસપીઠ પરથી મેં એ વક્તાને એટલો બધો આનંદ વ્યક્ત કરતા જોયા જાણે કોઈ નવો વિચાર ના આપી દીધો હોય. એમણે કહ્યું આ જ કરવું જોઈએ. એક જ માણસની આસપાસ કેટલા બધા ટોળા, શું કરવું છે એનું એટલું જરૂરત ના હોય, ઉલટાના નડે.